પવિત્ર ગિરનારની તળેટીમાં આ તે કેવો સંગ્રામ જામ્યો છે। ગિરનારની ગોદમાં રહેલા સૌ કોઈ જ નહીં પણ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર વસતા સનાતનીઓને વિચલિત કરી દે તેવી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમના આશીર્વાદ લેવા ભક્તોની લાઈનો લાગે છે। એ જ ઇન્દ્ર ભારતી બાપુ પર કોઈ અજાણી વ્યક્તિ સનસનાટી ભર્યા સવાલો ઉઠાવ્યા છે, પણ સવાલ એ છે કે આ સવાલ ઉઠાવનાર અદ્રશ્ય ચહેરો કોણ છે? શું આની પાછળ કીર્તિ પટેલ છે કે પછી કીર્તિ પટેલના ઇશારે કોઈ બીજું જ આ ષડયંત્ર રચી રહ્યું છે? અને જો તે કીર્તિ પટેલ હોય તો તે કોના ઇશારે મેદાનમાં આવશે? શું મૃગીકુંડમાં કીર્તિને જોઈને ઇન્દ્ર ભારતી બાપુ અકળાયા? તેના પરિણામે આ પત્રિકા વહેતી થઈ છે। આ વાયરલ પત્રિકામાં છુપાયેલા લખાણો આખરે સાબિત શું કરવા માંગે છે? આ તમામ રહસ્યો પરથી આજે અમે પર્દાફાશ કરીશું। આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી। પહેલા આ વાયરલ પત્રિકાને ધ્યાનથી જુઓ। તેમાં લખાયેલું આ હેડિંગ તમે વાંચી શકો છો। સીધું જ ઇન્દ્ર ભારતી બાપુ પર નિશાન સાધીને અત્યંત અયોગ્ય અને વાંધાજનક ભાષા સાથે આ લખાણ લોકો વચ્ચે વહેતું કરાયું છે। પણ આ પત્રિકા લખવામાં જે બુદ્ધિ વગરની હરકત કરવામાં આવી છે તે અહીં સ્પષ્ટ દેખાય છે। પત્રિકામાં દાવો કરાયો છે કે ઇન્દ્ર ભારતી બાપુનું અસલી નામ અરવિંદ ગોસ્વામી છે। હવે વિચારવાની બાબત એ છે કે પત્રિકા લખનાર પાસે એટલી સામાન્ય સમજ પણ નથી કે કોઈ પણ સાધુ સંત જ્યારે દીક્ષા લે છે ત્યારે તેમનું પૂર્વાશ્રમનું નામ અલગ જ હોય છે। અહીં મુદ્દો ઇન્દ્ર ભારતી બાપુનો પક્ષ લેવાનો નથી, પણ મુદ્દો એ છે કે કોઈ પણ વ્યક્તિ પર ધડમાથા વગરના સવાલો ઉઠાવનારાઓને કેવી મોટી ચૂક રહી ગઈ છે। પત્રિકામાં બાપુના પરિવાર અને સંપત્તિને લઈને જે વાતો વહેતી કરી છે તેનાથી ગિરનાર સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ આખા વિવાદમાં સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતી કીર્તિ પટેલનું નામ પણ ઉછળ્યું છે। મહાશિવરાત્રિના શાહી સ્નાન વખતે મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ કીર્તિએ જે આક્રમક તેવર બતાવ્યા હતા તેના તાર આ પત્રિકા સાથે જોડાયેલા હોવાની પણ ચર્ચા છે। કીર્તિએ જાહેરમાં ચીમકી આપી હતી કે તે બાપુના અંગત જીવનનો પર્દાફાશ કરશે, પણ છેલ્લી ઘડીએ તેણે કેમ યુ ટર્ન લીધો? શું કોઈના દબાણમાં આવીને તે રોકાઈ ગઈ છે કે પછી આ કોઈ મોટો ખેલનો ભાગ છે? ધર્મના નામે ધતિંગ જેવા શબ્દો વાપરીને સંતો સામે મોરચો માંડનાર કીર્તિ પટેલ પાસે જો પુરાવા છે તો તે જાહેર કેમ નથી કરતી? સાધુ સમાજ આ ઘટનાને સનાતન ધર્મ વિરુદ્ધનું એક સુઆયોજિત ષડયંત્ર ગણાવી રહ્યા છે। પત્રિકાના અંતમાં લખ્યું છે, લિખિતન સનાતન ધર્મના શુભચિંતક। હવે સવાલ એ છે કે આ કહેવાતો શુભચિંતક કોણ છે, જે સામે આવવાની હિંમત નથી કરતો પણ પીઠ પાછળ વાર કરીને જૂનાગઢની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે? શું આ કોઈ અંગત અદાવત છે કે પછી આશ્રમની ગાદી અને વર્ચસ્વની લડાઈ? જૂનાગઢની ધરતી ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, પણ અત્યારે ત્યાં આક્ષેપો પ્રતિ આક્ષેપોનો અખાડો જામ્યો છે। જો પત્રિકામાં લખેલી વાતો પાયાવિહોણી છે તો આ પત્રિકા પાછળ માસ્ટર માઇન્ડ સુધી પોલીસ ક્યારે પહોંચશે? અને જો કોઈ પણ અન્ય છુપાયેલી છે તો તે બહાર કેમ નથી આવતું? લલકાર ન્યૂઝ કોઈ પણ પક્ષપાત વગર સવાલ ઉઠાવે છે કે ધર્મના ઓઠા હેઠળ આ કેવો ખેલ ખેલાઈ રહ્યો છે? ગિરનારની ગરિમાને ઠેસ પહોંચાડનારાઓ આ તત્વો કોણ છે? તપાસ ચાલુ છે, અંતે સત્ય જલ્દી સામે આવશે।